અત્યારે બड़ौदा शहर पुलिस तरफથી कुल 11 જેટલા જો આપણા ચેકપોસ્ટ છે, જો બड़ौदा સિટીના એન્ટ્રી પોઈન્ટ છે એના ઉપર જો નાકાબંધી જો ચાલુ કરવામાં આવેલી છે અને એના સિવાય કુલ 55 મતલબ 55 જગ્યાઓ એવી છે જો શહેરના અંદર અલગ અલગ જગ્યાઓ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ પસાર થાય તો એના અંદરથી પ્રવેશ કરવા પડે. તો એના લઈને સવારે 5 વાગે તક રાત્રે અમે ચાલુ કરીએ છીએ. અલગ અલગ ટાઈમ સરપ્રાઇઝ ટાઈમ રાખીએ છીએ. કોઈ દિવસ 8 વાગ્યાથી, કોઈ દિવસ 10 વાગ્યાથી લઈને સવારે 5 વાગે તક તમામ એવા સમગ્ર જગ્યાઓ ઉપર જો બ્રીથ એનાલાઇઝર લઈને અને સાથોસાથ જો નાર્કોટિક્સના કોઈ સેવન કરેલા છે એના ડિટેક્ટ કરવા માટે એબોર્ડના જો કીટ આવે છે, ટેસ્ટિંગ કીટ આવે છે, એનાથી લઈને એસઓજીના ટીમો, ક્રાઇમ બ્રાન્ચના ટીમો જોઈએ, પીસીબીના ટીમ અને તમામ જો પોલીસ સ્ટેશનોના ટીમ જો જે વિસ્તારમાં જો પોઈન્ટ આવતા હોય અને સાથોસાથ હેડક્વાર્ટરમાંથી 500 જેટલા અમારા અભી પોલીસ જવાનો ત્યાં બધા ભેગા થઈને આ સમગ્ર ટોટલ પ્રક્રિયા જો ચાલુ છે, મોડી રાતે જો ચાલુ રહે છે. पूरी दुनिया उत्सुकता के साथ 22 जनवरी के ऐतिहासिक क्षण का इंतजार कर रही है. ऐसे में अयोध्या वासियों में ये उत्साह, ये उमंग बहुत स्वाभाविक है. भारत की मिट्टी के कण कण और भारत के जन जन का मैं पुजारी हूं. ડ્રાઈવરો માટે થઈ એક્સિડન્ટ થાય તો એમને દવાખાને લઈ જવાના 7 લાખ રૂપિયા દંડ છે, 10 વર્ષની જેલની સજા છે. આ નાબૂદ કરવા માટે થઈને અમે બધા ભેગા થયા. પણ આમે નામે પ્યોર બ્લોક નાખી દે. ગુજરાત રાજ્ય વન વિભાગ બોડકદેવ ખાતે કરુણા અભિયાન 2024નું આયોજન સારી રીતે થઈ શકે એવા ઉદ્દેશો સિદ્ધિઓ કરવા માટે સંકલન મિટિંગનું આયોજન થયું. એમાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને અમદાવાદ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી NGOના પ્રતિનિધિ અને સ્ટેટ એનિમલ વેલફેર એસોસિએશનના સભ્યો પોતાની હાજરી આપી. અમદાવાદ જિલ્લાના ગણપતિપુરા ગામમાં રામરાજ્ય પરિષદના વડાપ્રધાન શ્રી અવધૂત રામાયણીજીની ગૌશાળામાં ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન અંતર્ગત ગાય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાય ભક્ત પૂજ્ય કાલિદાસજી મહારાજ, વિદ્વાન ડૉક્ટર ગાર્ગી પંડિત સહિત સંતો અને ગ્રામ પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રામ રાજ્ય પરિષદ ગુજરાતે ગૌમાતા રાષ્ટ્રમાતા આંદોલનને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.